મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો જેના વિશે વાત કરવી છે અને એ વાત છે રાજકીય ઘમાસાણ એક નિવેદનને લઈને થયું છે. એના વિશે વાત કરીશું. મનુસ્મૃતિ પર ટિપ્પણી, હિન્દુ વિરોધી નેરેટિવ, આ સવાલની સાથે દુનિયામાં આપણે ત્યાં મહિલાઓની આઝાદીના ભલે ગમે તેટલા ઢોલ પીટાય કે મહિલાઓને આટલી આઝાદી બીજા દેશમાં છે, પણ મહિલાઓની સ્વતંત્રતાના મુદ્દે ભારતનો મુકાબલો કદાચ કોઈ દેશ કરી શકે એમ નથી. બીજા દેશોમાં તો કેટલાય દાયકાઓથી મહિલાઓ આઝાદ થઈને ફરી રહી છે, પરંતુ હજુ પણ કેટલાય એવા દેશો છે જ્યાં મહિલાઓ એ પોતાની વૈચારિક સ્વતંત્રતા પણ એના ધડા નથી કે એ શું વિચારી શકે એની સ્વતંત્રતા પણ નથી. અને ભારતમાં તો આદિ અનાદિકાળથી મહિલાની આઝાદીનો એક મુદ્દો ચર્ચાતો આવ્યો છે. હવે આગામી દિવસોમાં આપણે ત્યાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે મારે એ કહેવું છે કે નવરાત્રી હોય કે દિવાળી, આપણે ત્યાં શક્તિ સ્વરૂપા સ્ત્રી કે જે અંબા જગદંબાની આપણે પૂજા કરીએ છીએ, કદાચ દુનિયાના કોઈ પણ દેશમાં આવી પૂજા નહીં કરવામાં આવતી હોય. આ બધી ચર્ચા આજે એટલા માટે કરવી છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી મનુસ્મૃતિની ચર્ચા એ ચોરે ને ચૌટે થઈ રહી છે. ત્યારે એક શ્લોક મને યાદ આવે કે સાઉદી અરેબિયા આ દેશ છે જ્યાં 2017-18નો એ સમયગાળો જ્યારે મહિલાઓને વોટ આપવાની આઝાદી અને સાથે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની આઝાદી આપવામાં આવી હતી, પરંતુ આપણો દેશ કે જ્યાં સદીઓ પહેલા લખાઈ ગયું હતું યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમયંતે તત્ર દેવતા, જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવતાનો વાસ થાય છે, અને એ આ જ મનુસ્મૃતિમાં ટાંકવામાં આવ્યું છે. તો પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેમ એવું કહી રહ્યા છે કે મનુસ્મૃતિએ મહિલાઓની આઝાદી છીનવી લીધી છે? આ સવાલ પર આજે ચર્ચા કરવી છે. દુનિયામાં આજે કેટલાય દેશો એવા છે જ્યાં મહિલાઓના શિક્ષણ, એમના રોજગાર, એમના વ્યક્તિગત નિર્ણયો પર કડક નિયંત્રણો આજે પણ છે. પ્રશ્ન એ છે કે ભારતની પ્રાચીન પરંપરાઓ અને ગ્રંથોને આપણે કયા દ્રષ્ટિકોણથી વાંચીએ છીએ? લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના તાજેતરના નિવેદન બાદ મનુસ્મૃતિ ફરી રાજકીય અને સમાજના ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે મનુસ્મૃતિમાં મહિલાઓને સ્વતંત્ર ન ગણાતી વાતો છે. એમણે મનુસ્મૃતિમાં ટાંકેલા એક વાત અને એ વાતને લોકોની વચ્ચે મૂકી છે. તેમણે કહ્યું કે આ ખૂબ મોટી સમસ્યા છે. જ્યારે પણ હું પુરુષોની સાથે વાત કરું છું ત્યારે સ્ત્રીઓને 3 બોક્સમાં મૂકવામાં આવે છે. મહિલાઓને પુત્રી, પત્ની કે પછી માતા તરીકે જોવામાં આવે છે. માતા, પત્ની અને પુત્રી તરીકે જોવામાં એમણે કહ્યું કે કંઈ ખોટી વસ્તુ નથી, પણ એ જ તમારી એકમાત્ર ઓળખ કેમ હોઈ શકે? આ વાત તેમણે રજૂ કરી. બીજી તરફ ભાજપ પક્ષ કે જેમના દ્વારા આ વાતને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો કે કોંગ્રેસ હિન્દુ પરંપરા અને ગ્રંથો પર જ વારંવાર કેમ પ્રહાર કરે છે? મનુસ્મૃતિને લઈને વિવાદ અહીંયા નથી અટકતો, કારણ કે એક તરફ સ્ત્રીને પિતા, પતિ અને પુત્રના રક્ષણ હેઠળ રાખવાની વાત ટાંકવામાં આવી છે, તો બીજી તરફ એ જ ગ્રંથમાંથી એવા પણ શ્લોક સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે યત્રે તાસ્તુ ન પૂજયંતે સર્વસત્ર ફલાહ ક્રિયા, એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં તમામ કાર્યો અને ક્રિયાઓ નિષ્ફળ જાય છે. અને સ્ત્રીઓના સન્માનનો તો હવે કેટલાય શ્લોકો છે જે ટાંકવામાં આવ્યા છે, પરંતુ એક વાત એવી રજૂ કરવામાં આવી છે, એવી ટાંકવામાં આવી છે કે મહિલાઓ આધીન હોય છે પિતા, પુત્ર અને પતિ પર. આ વાતને લઈને આજે રાજકીય ઘમાસાણ મચ્યું છે. સવાલ એ છે કે આખરે મનુસ્મૃતિને માત્ર 1-2 વાક્યના આધારે સમજવું જોઈએ કે પછી આ સમગ્ર ગ્રંથના ઐતિહાસિક, એમના સામાજિક અને કાળગત સંદર્ભમાં વાંચવી જોઈએ? એ કયા કાળમાં લખવામાં આવેલું છે, ત્યારની પરિસ્થિતિ શું હોય, આ બધી વસ્તુ પણ સમજવાની આવશ્યકતા છે કે કેમ? શું રાજકીય નિવેદનો માટે માત્ર અનુકૂળ અંશો જ પસંદ કરવામાં આવે છે? અને જો મનુસ્મૃતિમાં સ્ત્રીઓના સન્માનની વાતો છે તો પછી નોંધ કેમ ઓછી લેવામાં આવે છે? એની નોંધ કેમ વારંવાર લેવામાં આવે છે કે સ્ત્રીઓ આધીન છે? જ્યારે મહિલાઓની સ્વતંત્રતા અંગેના વિવાદાસ્પદ અંશો જ વારંવાર ચર્ચાના કેન્દ્રમાં શા માટે આવે છે? અને સવાલ આજના મહામંથનમાં એ પણ કે શું કોઈએ આખી મનુસ્મૃતિનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ આ રાજકીય નિષ્કર્ષો કાઢ્યા છે, કે પછી માત્ર કેટલાક ટાંકેલા એ શ્લોકોની પસંદગી કરી અને વિચારધારાને મજબૂત કરવામાં આવી રહી છે? સ્ત્રીનું સાચું સન્માન માત્ર શ્લોકમાં છે કે પછી આપણા સમાજના વર્તન અને વ્યવહારમાં પણ એ સાચું સન્માન દેખાય છે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે વર્ષો પહેલા, સદીઓ પહેલા જે લખવામાં આવ્યું છે મનુસ્મૃતિ, અને
એમાં જે એક અંશ કે જેની વારંવાર ચર્ચા થાય છે કે મહિલાઓ આધીન છે અને રાહુલ ગાંધી છાત્રો કી ગુંજ કે જેમાં તેમણે પણ વિપક્ષ નેતાએ આ વાતને ટાંકી છે અને સાથે કેટલીક સ્ત્રીઓ ત્યાં ઉપસ્થિત હતી, કેટલીક યુવતીઓ ઉપસ્થિત હતી, એમની સાથે બનેલી કેટલીક ઘટના એમણે પણ મંચ પરથી લોકોની સામે મૂકી છે. પરંતુ બીજી તરફ બીજો પક્ષ એ પણ કહી રહ્યા છે કે ઘણા બધા સારી એવી વસ્તુ ટાંકવામાં આવી છે, તો એનો ઉલ્લેખ કેમ વારંવાર નથી કરવામાં આવતું? વારંવાર આને વિવાદનું કારણ શા માટે બનાવવામાં આવે છે? અને હિન્દુ સંસ્કૃતિની વાતો હોય તો એને જ વારંવાર શા માટે વિવાદનું કારણ બનાવવામાં આવે છે? સાથે સ્ત્રીઓનું અપહરણ કરનારને મૃત્યુદંડ ફટકારવામાં આવે છે, આ વાત પણ એમાં નોંધવામાં આવી છે, ટાંકવામાં આવી છે. સ્ત્રીઓ, બાળકો કે પછી વિદ્વાનોની હત્યા કરનારને સખત દંડ ફટકારવામાં આવે છે, એ પણ એક ટાંકવામાં આવ્યું છે. એટલે એમની સ્વતંત્રતા અથવા તો એમના પર અંકુશ રાખવો, આ બધી વાત છે, આ બધી વસ્તુ છે. ત્યારબાદ રાજકીય નિવેદનો પણ આ વાતને લઈને સામે આવ્યા છે. તમામ વસ્તુ, તમામ સવાલોની સાથે મહામંથનના બીજા મુદ્દામાં ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ કિશનસિંહ સોલંકી જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર પાર્થિવ રાજ કઠવાડિયા જોડાયા છે, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચના ડોક્ટર મિતાલી સમોવા આપણી સાથે જોડાયા છે અને વીએચપી ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ હર્ષદ જિલેટવાલા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે હર્ષદભાઈ આપનાથી કરવી છે. રાહુલ ગાંધીનું મંચ પરથી આ નિવેદન અને નિવેદન બાદ પક્ષ વિપક્ષ બંને તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને આ દેશભરમાં અત્યારે ચર્ચાનો મુદ્દો પણ ચારેય તરફ આ વાતને લઈને ચર્ચા થઈ રહી છે. આપને શું લાગી રહ્યું છે? મનુસ્મૃતિમાં જે લખવામાં આવ્યું છે, આ અંશ મૂકવામાં આવ્યો છે, સામે એની વાસ્તવિકતા, આ બંને પર આપનું શું કહેવું છે? બધા દર્શક મિત્રોને પ્રણામ, નમસ્કાર. મનુસ્મૃતિ અને એના ઉપર જે અત્યારે દેશભરની અંદર ચર્ચાઓ અને ડિબેટ ચાલે છે. મનુ ભગવાનનું નામ છે, વિષ્ણુ ભગવાનના અવતારમાંનું એક નામ મનુ છે. માણસનો જન્મ થયો સૌ પ્રથમ નામ એ મનુ છે. ભારતીય સંસ્કૃતિનો પ્રારંભ જે છે ને એ મનુ શબ્દથી છે. એટલો બધો પવિત્ર શબ્દ છે કે અત્યારે વર્તમાનની અંદર રાજકીય લાભ લેવા માટે આ મનુસ્મૃતિને, આ શબ્દને, મનુને, બધાને જેને કહેવાય કે ગ્રંથોને વિવાદમાં મૂકવાનું કામ આખા દેશની અંદર ચાલી રહ્યું છે. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિમાં પરંપરાઓ, આ બધાને નષ્ટ કરવા માટે, યુવા પેઢીને ગેરમાર્ગે દોરવા માટે આવા બધા નેરેટિવ ઉભા કરવામાં આવે છે અને દેશભરની અંદર જે લોકોની કોઈ કામકાજ નથી એ દેશના યુવાનોને આવા રસ્તે ચડાવવાનું એક જેને કહેવાય કે ષડયંત્ર ચાલે છે. મારા આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી દેશવાસીઓને અને યુવાનોને ખાસ એક મારી નમ્ર અપીલ છે કે આવા વિવાદમાં નહીં આવો. આવી જુઠ્ઠી વાતો જેને સ્વીકારો નહીં. એટલું બધું જુઠ્ઠાણા ચલાવે છે. પરંપરાઓને નષ્ટ કરવાનું, હિન્દુ સંસ્કૃતિને, ધર્મને નષ્ટ કરવાનું એક જેને કહેવાય કે ઇન્જેક્શનો સતત આપવામાં આવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે. જી મિતાલીબેન, આપનું શું માનવું છે કે સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી સુરક્ષાને લઈને જેટલી વાતો કરવામાં આવી છે આજના સમયમાં, શું એ બધું ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે? એ વસ્તુ ક્યારે ફીલ થઈ રહી છે? અને સાથે આ રાજકીય મુદ્દો, આના પર આપનું શું કહેવું છે? ખૂબ ખૂબ આભાર રાધા. સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે દુનિયામાં જેટલી પણ આધિપત્યની લડાઈઓ છે એ જાતિવાદની છે, કોમવાદની છે, દેશ વચ્ચેની છે, કોઈ વિચારધારાની છે કે પાર્ટીની છે કે ધર્મો વચ્ચેની છે, એ બધી જ લડાઈઓ કરતા દુનિયાભરમાં સૌથી મોટી કોઈ લડાઈ હોય તો એ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની લડાઈ છે. કેમ કે પિતૃસત્તા ફક્ત ભારત દેશમાં નથી, દુનિયાભરના દરેકે દરેક દેશમાં છે. બહુ જૂજ જગ્યાઓ એવી છે કે જ્યાં માતૃ સંસ્થા અત્યારે હાલ કાર્યરત છે અને દુનિયામાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પ્રતાડિત છે. એટલે મારે તો સૌથી પહેલા તો રાહુલ ગાંધીજીને એક મહિલા કાર્યકર્તા તરીકે એમને અભિનંદન આપવા છે. કેમ કે ભારત દેશના ઇતિહાસમાં કોઈ પુરુષ નેતાએ આટલી મોટી હિંમત કરી હોય પિતૃસત્તાની સામે ઓપનલી બોલવાની અને આખી સિસ્ટમ ઉપર પ્રહાર કરવાની, કુઠારાઘાત કરવાની હિંમત કરી હોય એવું ક્યારેય બન્યું નથી. જે હિંમત એમણે કરી છે એની માટે એ વિપક્ષના નેતા છે, છતાં પણ આપણે એમને અભિનંદન પાઠવવા જોઈએ. આ હું સૌથી પહેલા કહીશ. બીજી વસ્તુ એ છે
કે હું એક મહિલાઓ માટે કાર્ય કરતી સામાજિક કાર્યકર્તા છું. હું પોતે ડોક્ટર પણ છું અને હું પોતે એક મહિલા પણ છું. એટલે આમાં જ્યારે આપણે મનુસ્મૃતિ જેવી કોઈ પુસ્તકની વાત કરીએ છીએ તો અહીંયા હું એક વાત સ્પષ્ટ કહેવા માંગીશ રાધા, કે ફક્ત જેમ અંગ્રેજીમાં લખી દેવાથી કોઈ વસ્તુ સ્માર્ટ નથી થઈ જતી, એવી જ રીતે સંસ્કૃતમાં લખી દેવાથી કોઈ વસ્તુ મહાન નથી થઈ જતી, કોઈ પુસ્તક મહાન નથી થઈ જતું. કોઈ પણ વસ્તુ માટેનો આપણો અભિગમ હોય એની ભાષાને લઈને ન હોવો જોઈએ. એ જ રીતે આપણે જોઈએ તો મનુસ્મૃતિ જે છે એ કોઈ ધાર્મિક પુસ્તક નથી. હિન્દુ ધર્મ માટે, સનાતનીઓ માટે મનુસ્મૃતિ ધાર્મિક પુસ્તક કોઈ એટલું સન્માનનીય પુસ્તક નથી. મનુસ્મૃતિનો મુખ્ય આશય જે તે સમયે સમાજ ઉપર એક રાજકીય વ્યવસ્થા થોપવાનો હતો, એટલે એક રાજકીય વ્યવસ્થા માટે બનાવેલું પુસ્તક છે, જેમાં સમાજના અલગ અલગ તબક્કાઓ માટે આપણને ગમે ના ગમે એવા ઘણા બધા નિયમો લખવામાં આવ્યા છે. અને એમાંથી એક બહુ મોટો તબક્કો છે એ છે મહિલાઓનો. અને વાત ફક્ત એટલી નથી રાધા કે એમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે લખી દીધું એટલે બીજું બધું સારું થઈ જાય, એવું નથી. અને એવું પણ નથી કે એક જ શ્લોક લખ્યો છે કે એમાં એને પિતાની, ભાઈની કે પતિના આધીન રહેવાનું છે. એ એક જ શ્લોકની વાત નથી. હું તમને થોડા ઉદાહરણો આપું એના, બરાબર છે. મનુસ્મૃતિમાં આના સિવાય પણ અમુક વસ્તુઓ લખી છે. હું બધું એનું ડિટેલ સંસ્કૃત નહીં લખું કે એના રેફરન્સ નહીં આપું, પણ ઘણા બધા અવેલેબલ છે. એક જગ્યાએ મનુ કહે છે કે ભાઈ સ્ત્રીઓ પુરુષોને આકર્ષિત, ભ્રમિત કરવાની કુદરતી વૃત્તિ ધરાવે છે, એટલે જ્ઞાની પુરુષે પણ એમની સંગતમાં સાવધાન રહેવું જોઈએ. અને સ્ત્રીઓ મૂર્ખ જ નહીં પરંતુ વિદ્વાન પુરુષને પણ વાસના અને ક્રોધમાં પોતાના વશમાં કરી શકે છે. માતા, બહેન કે પુત્રી સાથે પણ કોઈ પુરુષે એકાંતમાં ન બેસવું જોઈએ. ઇન્દ્રિયો વિદ્વાન પુરુષને પણ વશ કરી શકે છે અને સ્ત્રીઓમાં કુદરતી કોઈ પણ પુરુષને લલચાવવાની વૃત્તિ હોય છે. બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પતિના મૃત્યુ પછી પુત્રની આધીન રહેવું જોઈએ. અને કોઈ પણ સ્ત્રીને આજીવનમાં ક્યારેય પણ સ્વતંત્રતા ન આપવી જોઈએ. આવું સ્પષ્ટ લખ્યું છે કે સુનિતા વિલિયમ્સ છેક ઉપર અવકાશમાં જઈને પછી ઘરે ફોન કરીને પૂછે કે ભાઈ અહીંયા હું કેમનું કરું, એ સ્વતંત્ર નહીં રહેવા માટે લાયક નથી, એવું કઈ રીતે કહી શકાય? એટલે આના સિવાય બી ઘણી બધી વસ્તુઓ એના સિવાય ઘણા બધા આપે જે વાત નાખી છે, ચલો ના કહેવા જોઈએ. અને આવું કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ પુરુષો માટે કે બીજા કોઈની માટે ક્યાંય કશે નથી લખવામાં આવ્યું. હજી તો ઘણું બધું કહી શકાય એમ છે. ચલો એ સ્વતંત્રતા એક શ્લોક લઈને મનુસ્મૃતિના વખાણ ના કરી શકીએ. નહીં, એક શ્લોક પછી આપણે બિલકુલ સાચી વાત છે મિતાલીબેન આપની. આપે જેવી રીતે એ એક્ઝામ્પલ આપ્યા, એક બે વસ્તુ હું પણ મૂકવા માંગુ છું. આદર સત્કાર નહીં પામેલી પત્ની, બહેન વગેરે જેવી સ્ત્રી એ જે ઘરોને શાપ આપે છે એ ઘરો જાણે કુત્યાથી હણાયા હોય એમ ચારેય બાજુથી નાશ પામે છે. એટલે એ મૂલ્ય શું છે એ પણ સમજાવ્યું છે. પતિત થયેલી સ્ત્રીઓ વિશે એક જ રીતે કરવું, એની સાથે એમને વસ્ત્ર અથવા તો અન્ય જળ આપવા, વળી સ્ત્રીઓને પતિના ઘરની નજીકમાં જ વસવાટ કરાવવો, અને સાથે કેટલે સ્ત્રીઓનું અપહરણ કરનારને મૃત્યુદંડ આપવામાં આવે છે. એ પણ અત્યારે આપણે કોઈ પણ વસ્તુ હોય તો આપણે કહીએ છીએ ને કે કડકમાં કડક સજા આપો એટલે બધા ચેતી જાય, આવી વસ્તુઓ ના કરે. અત્યારે સાઉદી અરેબિયા અલગ અલગ જગ્યા પર જો ચોરી કરે તો એની શું પેલી છે કે એના હાથ કાપી નાખવા, કાંડા કાપી નાખવા. એ કડક વ્યવસ્થા હું આપની સાથે પણ અગ્રી છું. એ સ્વતંત્રતાને લઈને શું કામ એ સવાલો છે, એની સાથે પણ એ સવાલો છે. ફરી એકવાર મિતાલીબેન આપની પાસે આવું, પરંતુ મારે એની પહેલા પાર્થિવરાજભાઈ આપની પાસે, મિતાલીબેન આપની પાસે આવું. પાર્થિવરાજભાઈ આપનું શું કહેવું છે? અને સાથે પહેલા તો આ જે મુદ્દા સ્વતંત્રતાને લઈને સૌથી મોટો સવાલ છે, અને બીજી તરફ વાત એ પણ કે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જેમણે એ પણ નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીના નિવેદન બાદ કે વારંવાર હિન્દુ જે એ છે એના પર કેમ ઘા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ક્યાં એવું લખ્યું છે કે મહિલાના સન્માન માટે, મહિલાના જેને કહી શકાય કે જેન્ડર માટેના એમના હક અધિકાર માટે બોલવું એ હિન્દુ વિરોધી છે? બિલકુલ નહીં. સેક ધ પિતૃસત્તાક, જે સત્તાની વાત થઈ કે પેટ્રિયાર્કીની વાત થઈ કે સેક ધ પેટ્રિયાર્કી, પિતૃસત્તાને સેક કરો, દૂર કરો, આ વાત કરવી ખોટી વાત છે. રાહુલ ગાંધીએ જયારે વાત કરી કે આ દેશની મહિલા એ દીકરી હોઈ શકે, આ દેશની મહિલા પત્ની હોઈ શકે, આ દેશની મહિલા માં હોઈ શકે, પણ એની એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી પણ છે, તો શું આ વાત કરવી ખોટી બાબત છે? જયારે મહિલાની આઈડેન્ટિટીની વાત કરીએ, મહિલાના હક અધિકારની વાત કરીએ. અમેરિકા જેવો વિકસિત દેશ, ત્યાંની મહિલાઓએ 200 વર્ષ સુધી આંદોલન કર્યું હતું.
ત્યારે એમને મતદાનનો અધિકાર મળ્યો, તેમને લડવું પડ્યું હતું. બ્રિટન જે સામ્રાજ્યએ આ દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું, એ બ્રિટિશરોની મહિલાઓએ પણ પોતાના હક અધિકાર માટે લડવું પડ્યું હતું. અને જે દિવસે આઝાદ થયો આ દેશ અને સંવિધાન બન્યું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું, આપણા દેશના લડવૈયાઓ જે સંવિધાન બનાવ્યું, એ સંવિધાનના પહેલા દિવસે મહિલાઓને વોટિંગનો અધિકાર, સમાન અધિકાર એ આપણા નેતાઓએ આપ્યો. આ એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે 1927માં જેને કહી શકાય કે મનુસ્મૃતિ, આ 12 અધ્યાય વાળું 2684 જેટલા એમાં શ્લોકો છે ને, કેટલાક મનુસ્મૃતિમાં એવું કહેવામાં આવે છે કે 2900 થી પણ વધારે શ્લોકો છે. એ મનુસ્મૃતિમાં જે પ્રકારની જ્ઞાતિવાદી નિવેદનો હતા તેના વિરુદ્ધમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અને નિવેદન પણ કહું કે ભાઈ પહેલા જ અધ્યાયના શ્લોકમાં એવું દર્શાવવામાં આવ્યું કે બ્રાહ્મણનો જન્મ મુક્તિ થાય છે, ભુજાઓમાંથી ક્ષત્રિયનો જન્મ થાય છે, જાંગોમાંથી વૈશ્યનો થાય છે અને ચરણોમાંથી શૂદ્રનો થાય છે. આ પ્રકારનું નિવેદન જો એમાં શ્લોકના ફોર્મમાં હોય તો આ જ્ઞાતિ વ્યવસ્થાનો વિરોધ, જ્યાં સમાનતા હોય, જે દેશમાં સમાનતા હોય, જે દેશ આ સમાનતામાં જેન્ડર ઇક્વાલિટીમાં માનતું હોય, જે દેશ આમાં કાસ્ટ એટલે કે જાતિ વિરોધી માનસિકતાથી લડતું હોય, ત્યારે આ પ્રકારના નિવેદનોનો વિરોધ કરવો શું ખોટું છે? ઓકે. અને વાત એટલા માટે છે કે જ્યારે પણ મહિલાની વાત કરવામાં આવે, જ્યારે પણ આજ આરએસએસના મુખ્ય એવું કહેતા હતા કે ઇન્ડિયામાં રેપ થાય ને ભારતમાં ના થાય, આ પ્રકારના નિવેદન હતા. આજ પ્રધાનમંત્રી એવું કે ભાઈ 50 કરોડની ગર્લફ્રેન્ડ, આ નિવેદનો આપણે સાંભળ્યા. આજે જ્યારે મારે સ્પષ્ટપણે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષ ઉપર મહિલાઓના મુદ્દે જ્યારે આંગળી ઉપાડે છે, તો મારે પૂછવું છે કે ક્યારે તમે સંઘમાં જશો અને કહેશો કે આરએસએસના મુખ્ય સરસંઘચાલક મહિલા હશે? કો બતાવો ક્યારે બનાવી હોય તો. અને સ્પષ્ટપણે જે રીતની મહિલા વિરોધી માનસિકતા ભાજપાના મગજમાં ઘર કરી ગઈ છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. અને રાહુલ ગાંધીએ પૂનાના કાર્યક્રમમાં સ્પષ્ટ કીધું કે આ નોન પોલિટિકલ પ્રોગ્રામ છે. એકવાર જાણી લઈએ, ફરી એકવાર આપની પાસે આવીશું. કિશનસિંહ, આપની પ્રથમ પ્રતિક્રિયા, આ હિન્દુ વિરોધી નેરેટિવ છે, આ વાત શા માટે કહેવી પડી જો વાત મહિલા સ્વતંત્રતાને લઈને હોય તો? ગુડ ઇવનિંગ રાધાજી. આનો શિરસ્તો શરૂ થાય છે ભારતીય પ્રજામાનસ જે ગુલામીની અવસ્થા ભોગવતું હતું ને વિદેશી તાકાતો જે આ દેશને સામાજિક, સાંસ્કૃતિક અને ધર્મના નામે ભાગલા પડાવતી હતી. 1784માં આપણા વિલિયમ જોન્સ નામના કલકત્તાના હાઈકોર્ટના જજ હતા. મનુસ્મૃતિ વિશે એમણે અનુવાદ કર્યો. ક્યાં છે મનુસ્મૃતિની ઓરિજિનલ સ્ક્રિપ્ટ? ક્યાં છે? કુરાનની ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે અરેબિકમાં, બાઇબલની ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે અરામિકામાં. આવી રીતે દુનિયાના જે પણ પવિત્ર ગ્રંથો છે એમની એક ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ હોય છે. મનુસ્મૃતિની કોઈ વેરી સ્ક્રિપ્ટ છે જ નહીં. ભારતને વિદેશી તાકાતો જે માત્ર ભારતની સાંસ્કૃતિક વિરાસત, ભારતનો ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસ, એમાં જાતિવાદી અને ધાર્મિક ઉન્માદતા ભેળવવા માટે જે એક અનુવાદ થયો ઇંગ્લિશમાં, એ અનુવાદનું રૂપાંતર અત્યારે મિતાલીબેન હોય, અનફોર્ચ્યુનેટલી એ નહીં, એમણે જ્યાં પણ વાંચ્યું હોય, એ પાર્થિવરાજસિંહ, રાહુલ ગાંધી, આ બધા લોકો એ વસ્તુની ચર્ચા કરી રહ્યા છે કે જે વસ્તુનું ઓરિજિનલ અસ્તિત્વ જ નથી. આ માત્ર એક અંગ્રેજે કોંગ્રેસ ચાલુ કરી હતી, એ અંગ્રેજોએ લખેલી, અનુવાદિત કરેલી ઇંગ્લિશમાં આ જે મનુસ્મૃતિ, સોકોલ્ડ મનુસ્મૃતિ છે, એનો આપણે અહીંયા આજે આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે ફેક્ટ્સ પર આવું કે નારી તું નારાયણી કહેનાર દેશ. પાર્થિવરાજસિંહ તો કાઠિયાવાડથી આવે છે, ક્ષત્રિય છે. ક્ષત્રિયો કાઠિયાવાડના ગરાસદારોમાં તો મા, બેન, દીકરીઓને તું કહેવાનો પણ અધિકાર નથી. નાઈધર મા, બેન, દીકરીઓ એમના પોતાના સંતાનોને, તાજા સંતાનોને તું કહે છે, એમને પૂજે છે, તમે કહીને બોલાવે છે. આ દેશમાં સંસદ, ગામથી લઈ અને સંસદ સુધી સ્ત્રીઓને સૌથી વધારે આઈડેન્ટિટી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ ચંદ્ર પર આપણે અર્ધનારેશ્વર સ્વરૂપ જે છે, આપણે જ્યાં લેન્ડ કર્યા હતા ને ત્યાં એ નામ આપ્યું છે, અર્ધનારેશ્વર નામ આપ્યું છે. એટલે વિષય વસ્તુ જે મનુસ્મૃતિનો આધાર લઈને કરવામાં આવે છે એનો આધાર જ નથી, ઓરિજિનલ સ્ક્રિપ્ટ જ નથી. સો વોટ યુ ટોકિંગ અબાઉટ? અને અત્યારે 21મી સદીના રાજાજી જમાનામાં જ્યાં સ્ત્રી ઇક્વલિટીની વાત આવે છે, જ્યાં સંસદમાં સ્ત્રીઓના અધિકારની વાત આવે છે, એમની સંખ્યા વધારવાની વાત આવે છે, ત્યાં જે પાર્ટી અને વિરોધ પક્ષો ભેગા થઈને ભાગી જાય છે સંસદમાં મહિલાઓના અધિકારને, ત્યાં એ લોકો પોતાનું સ્ટેમ્પ નથી મારતા. કયા મોટે મહિલાઓના અધિકારની વાત કરે છે? નૈના સાહની જેવી એમની પોતાની કાર્યકર્તાને જીવતા તંદુરમાં બાળી નાખનાર, રાજસ્થાનની પેલી મહિલાને
એને ગુમ કરી દેનાર, હત્યા કરનાર લોકો કયા મોઢે સ્ત્રી આતિથ્યની કે સ્ત્રી અધિકારિતાની વાત કરે ઓકે, છે? ચલો, સ્ત્રી ચલો. અધિકારિતા જે માનસી છે સોનીને પણ યાદ કરજો. એ માત્ર તમારા જાસૂસી કરી હતી માનસી સોની. કમોન સી એવા અસંખ્ય ઉદાહરણો છે. વાત આપણે જયારે લાર્જર સાપેક્ષમાં સ્ત્રીઓની સમાનતાની, હકની, એમને વિશિષ્ટ તાકાત આપવાની વાત ઓકે, કરતા મારે હોઈએ બ્રેકનો તો સમય થયો છે. ચોક્કસપણે આપણે એ તથ્યોને સામે રાખીને ચર્ચા ઓકે, કરીએ. મિતાલીબેનનો એક સવાલ છે, એના પર કિશનસિંહ મારે આપને સવાલ પૂછવો છે. નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મનુસ્મૃતિ પર ટિપ્પણી, સીધા મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. મિતાલીબેન, આપની પાસે એક સવાલની સાથે કે માન સન્માનની વાતો થાય છે અને એ ગ્રંથોમાં લખાયેલી એ તમામ વાતો, પરંતુ આજના સમયમાં એનો અમલ કેટલું થઈ રહ્યું છે? જો આપણે વાત કરીએ યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમયંતે તત્ર દેવતા, અને હમણાં તહેવારો પણ શરૂ થશે, તો તહેવારોમાં જે રીતે માન સન્માન આપણે માતાજીનું કરીએ છીએ, શું રિયલ મતલબ રોજ બરોજ સ્ત્રીઓનું એ પ્રકારનું સન્માન થાય છે? અને આ વાતને લઈને સદીઓથી સ્ત્રીઓ મહેનત કરતી આવી છે. પાર્થિવભાઈએ કહ્યું કે 200 વર્ષ સ્ત્રીઓએ પોતાના અધિકાર માટે લડ્યા છે, તો હજુ પણ સ્ત્રીઓને આ મુદ્દે આગામી સમયમાં કેટલું લડવું પડશે? મિતાલીબેન. જી ચોક્કસ રાધા. એક તો છે ને, પહેલી વાત હું એ કહેવા માંગીશ કે આપણે છે ને સમાજ તરીકે બહુ દંભી છીએ, બરાબર છે? એટલે હકીકત હોય કંઈક, પણ આપણે વાતો ખૂબ મોટી મોટી કરીએ છીએ અને એની હકીકતો તો આપણે વારંવાર ચર્ચા કરતા જ હોય છે. પણ અહીંયા મારે એક મહત્વની વસ્તુ કહેવી છે કે કોઈ પણ સ્ત્રીઓએ, કોઈ પણ વર્ગની હોય, કોઈ પણ જાતિ ધર્મની હોય, કોઈ પણ સ્ત્રીઓએ પોતાના કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકોનો બચાવ કરવાની મૂર્ખામી સહેજ પણ ના કરવી જોઈએ. ફક્ત આ એક જ પુસ્તકની વાત નથી, દુનિયાના કોઈ ધર્મની પુસ્તકમાં સ્ત્રીઓ માટે કોઈ પણ જગ્યાએ સારું લખ્યું હોય અને એમને કંટ્રોલ ના કર્યા હોય એવું બન્યું નથી, બરાબર છે? પણ છતાંય આપણે જોઈએ દુઃખદ રીતે સ્ત્રીઓ જ એને સૌથી વધુ ઉપાડીને ફરતી હોય છે. પણ અહીં એક વસ્તુ એ પણ હું કહેવા માંગીશ કે દૂધમાં બહુ બધા ન્યુટ્રિશન છે, પણ એમાં એક ટીમ્પુ પણ ઝેરનું હોય ને તો એ ઝેરી જ ગણાય, બરાબર છે ને? આપણો જે સમાજ છે એમાં લોકોને સારી વસ્તુઓ શીખવાડવા આપણે બહુ મહેનત કરવી પડે, પણ કોઈના પણ માટે નકારાત્મક એક લીટી પણ લખ્યો કે એક શબ્દ પણ લખ્યો હોય ને તો પણ લોકો એને તરત પકડી લેતા હોય છે. એટલે આવી જે પણ પુસ્તકો હોતી હોય છે સામાજિક રીતે, એની સમાજ ઉપર ઇમ્પેક્ટ ખૂબ ખરાબ રીતે પડતી હોય છે. એ કઈ એક દિવસની નથી હોતી, એની પાછળ હજારો વર્ષોનું સોશિયલ કન્ડિશનિંગ, ઉછેર, વારંવાર કથાઓ સાંભળવી, વાર્તાઓ કેવી, પારિવારિક પરિસ્થિતિ બધું જ હોય છે. હમણાં તાજેતરમાં આપણે મહેસાણામાં જોયું કે એક MBBS ડોક્ટર છોકરી રાધા, બરાબર છે? MBBS ડોક્ટર છોકરીને એની સાસરીમાંથી ચોટલો પકડીને લઈ ગયા છે, અપહરણ કરીને. માણસ અહીંયા સુધી આટલું કરવાનું, એને ખબર છે કે આ ગુનાહિત કાર્ય છે અને આટલી ક્વોલિફાઈડ છોકરી સાથે હું આ વર્તન ના કરી શકું, પણ છતાં પણ સમાજ પરિવાર આટલી ક્વોલિફાઈડ છોકરી સાથે આ હદના વર્તન સુધી જાય. ઘણા કેસોમાં તો ઓનર કિલિંગ પણ કરી દેતા હોય. ત્યાં સુધી પહોંચવા માટેનું જે થોડું ઝેર હોય છે, એ આ પ્રકારની ધાર્મિક પુસ્તકોની આવી નાની નાની વાતો જે શીખવવામાં આવતી હોય છે ત્યાંથી આવતી હોય છે. ઓકે, ચલો. અને આનાથી વધારે ક્રૂર કિસ્સા તો આપણે જોયા જ છે સમાજમાં, આપણી આસપાસ બનતા. એટલે એ બધી વસ્તુ બહુ શરમજનક કહેવાય. હર્ષદભાઈ, એક સવાલની સાથે મારા આપની પાસે, જે રીતે અત્યારે આ એક અંશ જેને મૂકવામાં આવ્યો છે, તો શું એવું ન થઈ શકે કે સારું અને ખરાબ બંને વસ્તુ સમાજની સાથે મૂકીએ, બંને વસ્તુ સમાજની પાસે મૂકીએ અને સારું વસ્તુ એક્સેપ્ટ કરીએ, એમાંથી કંઈક શીખીએ, આગળ વધીએ? હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, આપણી પરંપરાઓમાં ભગવાને જયારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે મેલ ને ફિમેલ બનાવ્યા, સ્ત્રી ને પુરુષ બનાવ્યા, લેડીઝ ને જેન્ટ્સ બનાવ્યા. આપણે સૌ જાણીએ છીએ હિન્દુ ધર્મની અંદર, સંસ્કૃતિની અંદર આપણે બધા પૂજા કોની કરીએ છીએ? ભગવાનની કરીએ છીએ. શિવની પૂજા છે, વિષ્ણુની પૂજા છે, માની પૂજા નથી, માને અડાય પણ નહીં. એમ સ્ત્રીને એટલો મોટો દરજ્જો છે. આપણે અંબાજી જઈએ, બહુચરાજી જઈએ તો શું કહીએ છીએ? માતાજીના દર્શન કરવા જઈએ છીએ, પૂજા નહીં. કેમ? એ અંદર સિંચેલું છે કે માની પૂજા નહીં, એને ટચ ના થાય. એટલું બધું સ્ત્રીને આપણા શાસ્ત્રની અંદર એટલું બધું માન આપેલું છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, સ્ત્રીને વધારેમાં વધારે શક્તિ આપી છે. એટલે આપણે શું કહીએ છીએ? શક્તિ સ્વરૂપ છે. અચ્છા, આપણા ઋષિ મુનિઓએ, આપણા વેદોએ શું કર્યું? શક્તિને કંટ્રોલ કરવા માટે, એના હોર્મોન્સને કંટ્રોલ કરવા માટે ચૂની બનાવી, ઇયરિંગ બનાવ્યા, બેંગલ બનાવી, પાયલ બનાવ્યા, મંગળસૂત્ર બનાવ્યું. કાળક્રમે આ દેશની તોડવાવાળા ટુકડે ટુકડે ગેંગે
આપણી પેઢીને વિચલિત કરી ઓકે, ભ્રમમાં ઓકે, નાખીને ચલો. બધાથી દૂર કર્યા. ઓકે ઓકે આવી ને પાર્થિવભાઈ, આવી બધી બાબતો ચલાવી, આવી ખોટી બાબતો મીડિયાની અંદર ચલાવી, આખી યુવા પેઢીનું નિકંદન કરો ઓકે ચલો કરવાનું કામ પાર્થિવભાઈ, કર્યું. ઓકે ઓકે પાર્થિવભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા આપની વાતની સાથે. રાધાબેન, મને આ જ માનસિકતા જોડે વાંધો છે ને મિતાલીબેનને પણ આ જ માનસિકતા જોડે વાંધો હશે કે ચૂની પહેરાવીને કંટ્રોલ કરવો, બેંગલ્સ પહેરાવીને કંટ્રોલ કરવો, અરે, બોડીને વાત control થાય. વાત જે શરીરના- કંટ્રોલની છે શરીરના- એનો જ વિરોધ છે શરીરની કે energy control મહિલા ઉપર થાય. કંટ્રોલ બહેનોને કેમ એટલી કરવો શક્તિ છે છે. તમારે? અરે, એમનો બહેનોને નિર્ણય એટલી એમને લેવા તાકાત દો. છે, control એમને થાય. કંટ્રોલ કેમ કરવો છે? અરે, પુરુષ શું તમે કામ એમને તમે કંટ્રોલ ભાઈ કરવા વાત માંગે છે? સમજો. પુરુષો શું કામ મહિલાને કંટ્રોલ કરવા માંગે છે? અને હું એટલા માટે વાત કરું છું આ શબ્દ કે પૂરો કરો તમે. શ્લોક 151 પાંચમો અધ્યાય મનુસ્મૃતિમાં એવું કહેવાય કે ભાઈ પિતા અથવા તો ભાઈ જે નક્કી કરે તેની જોડે મહિલાએ આખું જીવન વ્યતીત કરી દેવાનું. ટેન અને કમાન્ડમેન્ટની પણ વાત chapter કરો, 8, કુરાનમાંથી લખ્યું છે એની પણ વાત કરો, chapter 8, હિજાબની પણ વાત chapter કરો, 8, હલાલાની પણ વાત કરો. chapter કેવા 8, વાતોથી દૂર ભાગી રહ્યા છો? chapter 8, જો વાત આવું છું, થતી એનો હોય જવાબ મનુસ્મૃતિની આપીશ. અને chapter કહેવાતા 8, અનુવાદની, તો 371 why don't you talk કે about કોઈ hijab? મહિલા Why don't you જો talk એના about Ten એમના Commandments? husband જોડે દુર્વ્યવહાર Why કરે, don't you તો talk એમને about કૂતરા શાબાનો? સામે નાખી દેવી. Talk about it. રાજાએ તે મહિલાને કૂતરા સામે નાખી દેવી જોઈએ. Come on. મહિલા એના પતિ જોડે દુર્વ્યવહાર કરે તો આ પ્રકારની માનસિકતા, આ કંટ્રોલ જોડે વાંધો છે. અમને વાંધો છે કે મહિલાઓને હિન્દુ ધર્મએ સમાનતા આપી છે. હિન્દુ ધર્મ, સાચો હિન્દુ ધર્મ એ મહિલાના આદર, સન્માન અને એને સમાનતા આપવાની વાત કરે છે. અને તમારી એ માનસિકતા બહુ સરસ. જોડે વાંધો એટલે છે ગાયત્રી દેવી કે કામ થયો. સાડા ચાર એટલે લાખ- મેના સહાની કામ સાડા થયો. ચાર લાખ ભ્રૂણ એટલા હત્યા માટે- વર્ષે થાય છે એટલા દેશમાં. માટે તમે આ મહિલા દેશમાં અનામતનો વિરોધ કરી રહ્યા છો. આ દેશમાં બોલો. માત્ર 8% મહિલાઓ જમીનની માલિક છે. આ હકીકત છે. 80% મહિલાનું હેરેસમેન્ટ થાય છે. 29% મહિલાઓની ભાગીદારી, 30% ઉજ્જવલા મહિલાઓ યોજના જોડે મહિલાઓ માટે શોષણ થાય છે. સમાજની આખી 6% મહિલાઓ સૌથી વધારે- પર બળાત્કાર થાય છે. ઓકે, ઓકે, મારે સમય પૂરો થઈ ચૂક્યો છે. ઓકે. જે મહિલા વિરોધી માનસિકતા, બ્રેક ધ કેજ, ઓકે, જે પાર્થિવભાઈ, કેજને તોડવાની ચલો, વાત કરે પાર્થિવભાઈ, છે, ઓકે, ઓકે, ઓકે. પિતૃ સત્તાને હટાવવાની વાત કરે છે, તેનાથી પાર્થિવભાઈ, જેને કહી સમય પૂરો શકાય થઈ કે ચૂક્યો છે. મહિલા ઉપર ઓકે, કંટ્રોલ કરવાવાળા ઓકે. લોકો, કિશનસિંહ, આ ભારતીય ઓકે. સંઘી લોકોને વાંધો છે. ઓકે ચલો કિશનસિંહ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. રાધાજી, હા આ કંટ્રોલ વાળી વાતમાં કિશનસિંહભાઈ ચોખવટ કરો કે મહિલા ઉપર કંટ્રોલ કરવાની વાત વીએચપી ના આવું છું, નેતાએ એની પર કરી. આવું. એ હકીકત છે ના, કે કિશનસિંહ. ખોટી છે કે તમે કરું એનો છું. વિરોધ કરો છો, કરું છું, તમે એને કન્ડેમ કરો છો, કરું છું. તમે કંટ્રોલ વાળી વાતને પાર્થિવભાઈ, પાર્થિવભાઈ સાંભળો, કિશનભાઈ પાસે કંટ્રોલ જવાબ. કરવાની વાત ઓકે, પર પાર્થિવભાઈ. તમે કન્ડેમ કરો છો કે નહીં? ઓકે, કન્ડેમ કરો છો પાર્થિવભાઈ કે સાંભળી, નહીં? હવે આપના સવાલનો જવાબ મેળવી લઈએ. એક મિનિટ પહેલા તો તમે ચૂડી પહેરો ને, તમે બંગડીઓ પહેરો ને, રોગ તો તમને થતા હશે. ચલો, ઓકે. તમે પહેરો ને, નામ શું વાંધો છે? નામ ચૂડી પહેરો, બંગડી પહેરો, રોગ જો મટી જતો હોય તો તમે ચૂડી ને બંગડી પહેરો ને. શું કામ મહિલા ઉપર દાદાજી, તમે માઇક બંધ મહિલાની કરો. વાત ઉપર આ વાત પ્રકારની વાત ઓકે, કરો ચલો, છો, નિવેદન કરો છો. પાર્થિવભાઈ, હવે આપના સવાલનો જવાબ મેળવી લે. આવો બિફોર મિત્રબેન. ક્રાઇસ્ટ, હા. જીસસ ક્રાઇસ્ટના જન્મના 1500 વર્ષ પહેલા દેર ઇઝ અ સનાતનતા, દેર ઇઝ અ હિન્દુત્વ. જે આપણે મનુસ્મૃતિની વાત કરીએ છીએ મારે એ સમય- બિફોર ક્રાઇસ્ટ, હું હા, ફર્સ્ટ please, બતાવીશ. હા. બિફોર ક્રાઇસ્ટ 100 વર્ષ પહેલાની કોઈ સ્ક્રિપ્ટ છે જેની ઓરિજિનલ સ્ક્રિપ્ટ નથી મળતી. કોણે લખ્યું છે એનું પ્રમાણિત થતું નથી. અંગ્રેજી અનુવાદ કરેલો છે. હા. રહી વાત એટલે આ જે મનુસ્મૃતિની જે જે હર્ષદ- ચર્ચા થઈ રહી છે, જે- ખોટી મનુસ્મૃતિ છે? જે તમે લોકોને ઉછાળી રહ્યા છો અરે, હું દેશના પૂછું ભાગલા છું માટે કે જો વિદેશી ખોટી- તાકાતોની સાથે ખોટી- નહીં. ખોટી અને જે મનુસ્મૃતિ ચર્ચા છે, તમે ફેક જે ચર્ચા મનુસ્મૃતિ તમે છે. ઓકે. ભાજપના પ્રવક્તાએ એવું કહે મારે છે કે કિશનભાઈ, RSS લાગુ કરવાની વાત કરી હતી. કિશનભાઈ, RSS કિશનભાઈ, સીધા જવાબ આપો. લાગુ કરવાની હર્ષદભાઈએ મનુસ્મૃતિ કહેવાનો- વાત કરી હતી. કિશનભાઈ, એ મનુસ્મૃતિ ખોટી છે. તો ઓકે, તમે ઓકે, શું કામ ચાલો. કરવા તમે માંગો છો? હર્ષદભાઈના શબ્દને RSS ખોટી વાળા રીતે લાગુ શું કામ તમે તોડી કરવા મરોડીને માંગતા રજૂ કર્યો. હતા? તમે તોડી મરો- 1949 તમે કહો. 1949 તમારા જેનો- અરે, પાર્થિવભાઈ, સમય પૂરો, please, મને સમજાવો. પાર્થિવભાઈ, સમય પૂરો. વાળી ખોટી પાર્થિવભાઈ, સમય પૂરો થઈ ચૂક્યો છે. Please, પાર્થિવભાઈ. હું એ જ કહું છું. ઓકે, કિશનભાઈ, પાર્થિવભાઈ, મારે સમય પૂરો થઈ ચૂક્યો છે. સાચી ઓકે. મનુસ્મૃતિ કઈ હતી, નહેરુજીએ ખોટી કર્યો, કઈ હતી? રાજીવજીએ કર્યો, RSS એ ઇન્દિરાજીએ લાગુ કર્યો. કરવાની વાત એનું કરે તમે છે. લોકો અપમાન કરી રહ્યા છો. સાવરકર લાગુ એનું કરવાની તમે વાત લોકો કરે અપમાન છે. કરી રહ્યા કઈ છો. મનુસ્મૃતિ નહીં. સાચી હતી? ચલો, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત સ્ત્રી શક્તિની અથવા તો સ્ત્રીને યોગ્ય સમાનતાની વાત હોય તો પછી એ વારંવાર બબાલનું કારણ શા માટે બની જાય છે? આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.